હમણાં આવું છું ઇન્ડિયા અને આ 45,000ની ચોકલેટ લીધી છે આખી ટ્રોલી ભરીને. એટલે તમારા પાસે જો આ તમને હું ન આપું ને તો તમે એવું નહીં વિચારતા કે મને ન આપી એમ. આમાં તો કેવું છે કે જે નજીકના હોય એને આપવાની હોય. એટલે બધા આટલું લાવ્યો છું, પણ લગેજ મારે વજન જેટલું છે ને એ પ્રમાણે બધું એડજસ્ટ કર્યું છે. હવે આમાં કેટલું આવે ને કેટલું ન આવે બેગ ભરવું ખબર પડે કેટલો વેઇટ થાય છે. એટલે કોઈ ખોટું ન લગાડતા. કોકને કદાચ ન આપી હોય ને તો પછી તમે પાછા ત્યાં આવું તો એમ કહો મને કાંઈ ન આપ્યું ને ઓલાને આપ્યું, એટલે એ બધી માથાકૂટ કોઈ ન કરતા. જો આખી આ ટ્રોલી ભરી છે 42,000ની ચોકલેટ થઈ. બીજી ઘરે હું લાવ્યો તો એ પડી છે ને આ પાછી આજ અલગથી લેવા આવ્યો હતો. થોડીક આગળ 10,000ની લઈ ગયો હતો. અને તમારા જો કોઈ હગા આવતા હોય ને તો આવી ચોકલેટ જ મગાવજો, બીજી લોકલ એકેય ન મગાવતા. જો આ બધી ઊંચી ચોકલેટ છે, આ એક બ્લોક તમે ખાવ ને તો એકે તમારે લગભગ મહિનો નીકળી જાય. એટલે આવા બ્લોક હોય ને તો જ તમારે આ વિડીયો એને મોકલી દેવાનો કે તમારે ચોકલેટ લાવી હોય ને ઇન્ડિયા અમારે હાટું તો આવી જ લાવજો, બીજી એકેય ન લાવતા. આમાં જેટલી છે ને એ બધી જોઈ લો તમે. આ પ્રકારની ચોકલેટ લેવાની, બીજી એકેય લેવાની જ નહીં. રોજ આવે એટલે આ બધી ચોકલેટ જ તમારે મગાવવાની. ન્યુઝીલેન્ડથી કોઈક આવતું હોય ને તો તમારે આ વિડીયો એને મોકલી દેવાનો છે ને એને કહેવાનું છે કે આ જ ચોકલેટ લાવો. એટલે આટલી મેં લીધી છે. અને બીજી ઘણી બધી વસ્તુ એવી છે કે લેવાની છે. એટલે તમારે કોઈને ખોટું નહીં લગાડવાનું, એ ખાસ ધ્યાન રાખજો. તમે પાછા ત્યાં આવીને એમ ન કહેતા કે મને કાંઈ ન આપ્યું ને આમ ને તેમ ને એમ. એટલે તમારા કોઈ ખગા હોય ને તો આ વિડીયો મોકલી દો ને આવી ચોકલેટ તમારે લાવવાની. અને કંઈ બીજી કંઈ લાવે ને તો ના પાડી દેજો, આ જ લાવવાની, બીજી લાવવા જ નહીં દેવાની. પરાયણે વિડીયો મોકલી જો, ફોટો સ્ક્રીનશોટ પાડીને મોકલવાનો, મારો વિડીયો નહીં મોકલવાનો. નકર એ પાછા મને ખીજાય છે અહીંયા કે ભાઈ તમે આવો વિડીયો બનાવીને બધાને ઇન્ડિયામાં બતાવો છો ને તો અમારે લઈને જવી પડે છે. એટલે તમારે મારો વિડીયો નહીં મોકલવાનો, સ્ક્રીનશોટ પાડીને એને કહેવાનું કે આવી ચોકલેટ તમારે લાવવાની છે એમ.